મામલે ફાટી નીકળ્યો છે ખેડૂતોનો રોષ। સરકારના વળતરના પરિપત્ર બાદ સુરેન્દ્રનગરમાં નીકળી વિશાળ રેલી। ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવા મામલે સરકારે વળતર અંગેનો પરિપત્ર જાહેર કર્યો, પરંતુ ખેડૂતોને આ પરિપત્ર માન્ય નથી। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના કોટ ગામની સીમમાંથી ખાનગી કંપનીની વીજ લાઇન નાખવા મામલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સરકારે અગાઉ ખેડૂતોને વળતર મામલે નવો પરિપત્ર જાહેર કર્યો, પરંતુ આ નવી વળતર નીતિ ખેડૂતોની માંગ પ્રમાણે ન હોવાનો દાવો છે કે માર્કેટ ભાવના 4 ગણા એમઆરસીમાં અમારી માંગ હતી ખેડૂતોની, પણ ક્યાંક ને ક્યાંક સરકારે આ ખેડૂતોને લોલીપોપ આપેલો છે। ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી રજૂઆત કરી કે સરકાર જો ખેડૂતોના હિતની વાત કરતી હોય તો ખેડૂતોએ ખાનગી કંપનીના હિતનું નહીં, ખેડૂતોના હિતમાં પરિપત્ર કરવો જોઈએ। હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી ડીલ નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? મહત્વનું છે કે ખેતરોમાં વીજ લાઇન માટે ખેડૂતોએ 4 ગણું વળતર માંગ્યું છે અને જો વળતર ન આપે તો અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવા માંગ કરી।